અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક રેલવે સ્ટેશન સંકુલના પ્રવેશદ્વાર ઉપર જેસીઆઈ સંસ્થા દ્વારા ક્લોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ તેમજ અંકલેશ્વરના ડીઆઈએસપી સહિત જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશદ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન કરવામાં આવ્યું, જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી આશીષ પંચાલ, ડીવાયએસપી કુશલ ઓઝા, જેસીઆઈના ઝોન પ્રમુખ કિંજલ શાહ, પ્રમુખ નેહા મોદી, એઆઈના સેક્રેટરી નિલેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। जय जिनेन्द्र, हूँ जेएफएस किंजल शाह, झोन प्रेसिडेंट झोन 8। आज जेसीआई अंकलेश्वરના આંગણે આવવાનો મોકો મળ્યો છે, એટલે કે મારા જ ઘરમાં। ફ્રેન્ડ્સ, આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વરે ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે। ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીમાં। સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી, અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેક મેમ્બર્સનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો। થેન્ક યુ એવરીવન। જય હિન્દ, જય જેસી। અલ્પેશ પંચાલ છે, હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું। આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, તે બદલ હું જેસીઆઈનો ખૂબ આભાર માનું છું। આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે। થેન્ક યુ।